નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગોધરા તાલુકાના મૂળ ડુંગરા ગામેથી 10,40,000નું વિદેશી શરાબ ઝડપી પાડતી પંચમહાલ એલસીબી પોલીસ। પંચમહાલ જિલ્લા રેન્જ ડીઆઈજી વિધિ ચૌધરી તેમજ જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતની સૂચના પ્રમાણે નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જિલ્લા એલસીબીની ગોધરા તાલુકાના મૂળ જેના આધારે એલસીબીએ 40,000નું વિદેશી શરાબ ગોધરા તાલુકાના મૂળ ડુંગરા ગામના વડીલિયા ફળિયામાં પંચમહાલ જિલ્લા રેન્જ ડીઆઈજી ચંદ્રસિંહ પટેલ પોતાના ઘરમાં વિદેશી શરાબનો જથ્થો સંતાડી રાખ્યો છે, જે બાતમીના જિલ્લામાં પ્રોહિબિશન તેમજ એલસીબી પીઆઈ એબી મોરાએ એલસીબી પીએસઆઈ જિલ્લા એલસીબીની એચઆર ચેતાવત જેના આધારે એલસીબીએ ચોક્કસ રેડ કરવા જણાવ્યું હતું, જેને ધ્યાનમાં રાખી તાલુકાના મૂળ ડુંગરા ગામના વડીલિયા ફળિયામાં રહેતા વિનોદ ચંદ્રસિંહ પટેલ પોતાના ઘરમાં વિદેશી શરાબનો જથ્થો સંતાડી રાખ્યો છે, જે બાતમીના આધારે એલસીબી પીઆઈ એબી મોરાએ એલસીબી પીએસઆઈ 3,458 નંગ બિયર તેમજ વિદેશી શરાબ કોટરિયા રેડ કરવા જણાવ્યું। એલસીબી પોલીસે તેની સામે ગુનો નોંધી ગોધરા તાલુકા પોલીસ પોતાના સ્ટાફના ઘટનાની અલગ અલગ કલમ પ્રમાણે વિનોદ પટેલ સામે ગુનો નોંધી સત્યજીતભાઈ તેમજ શરીમરાજ છે સાથે રાખી વિદેશી શરાબ ઉપરોક્ત સ્થળે રેડ કરતા આરોપી 10 લાખ જેવી 3,458 નંગ બિયર તેમજ વિદેશી શરાબના કોટરિયા મળી આવતા એલસીબી પોલીસે તેની સામે ગુનો નોંધી ગોધરા તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમ પ્રમાણે વિનોદ પટેલની સામે ગુનો નોંધી આગળની તપાસ